જય ચેરમાં, જય સદીમાં, જય ગોગા મહારાજ, જય મા હિંગરાજ. આજે આપણે શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને શ્રાવણ માસ દરમિયાન આપણે ગુરુ વિશે ચર્ચા કરવી છે. તો શિવને ગુરુ કઈ રીતે બનાવવા, કઈ રીતે માનવા, એ વિષય પર આપણે ચર્ચા કરવાના છે. તંત્ર કહે છે કે ગુરુ એક કોઈ વ્યક્તિ નથી, ગુરુ એક અવસ્થા છે અને શિવ એક ચેતના છે, નિરાકાર છે, જે શૂન્ય છે, જે પ્રથમ પણ છે અને અંત પણ છે. પ્રથમ પણ છે અને અંત છે. એટલા માટે શિવને આદિ ગુરુ તરીકે ઓળખાયા છે, આદિનાથ પણ કયા છે. કેમ કે યોગની પહેલી કિરણ અને તંત્રની પહેલી કિરણ, ધ્યાનની પહેલું કિરણ, આ બધું શિવમાંથી નીકળ્યું છે. હવે સવાલ એ ઊભો થાય છે કે શિવ જાતે પરમાત્મા છે તો તેમને ગુરુ બનાવવાની જરૂરત શું છે? એમ, શિવ જાતે જો પરમાત્મા હોય તો તેમને ગુરુ બનાવવાની જરૂર શું છે? શા માટે એમને ગુરુ બનાવવા પડે? આજ તંત્રનું ઊંડાણ છે. તંત્રનું ઊંડાણ આ જ છે કે પરમાત્મા એ અનંત છે અને ગુરુ એ માર્ગ છે જે તમે એ અનંત સુધી પહોંચી શકો અને તમને પહોંચાડી શકે. પરમાત્મા દૂરની વાત લાગે છે આપણને, એ પકડમાં નથી આવતી, પણ તમે શિવને ગુરુના રૂપમાં સ્વીકારી લો તો તે તમે એક સંબંધ બનાવો છો. ગુરુનો અર્થ એ જ છે થાય છે કે જે અંધકારથી અને જે અંધકારને હણે તે ગુરુ, અને શિવ માત્ર એક અંધકારને હણી શકે છે. એટલે શ્રાવણ માસ દરમિયાન આજનો નાનો અમથો વિષય અને નાના ટોપિક પર આપણે જ્યારે આ વિડીયો બનાવી રહ્યા છીએ, ઘણું બધું જોયું આપણે. મંત્ર, તંત્ર, સાધના, ઓમ નમો શિવાય, પંચાક્ષર મંત્ર, પણ આ બધી સીડીઓ છે. આપણું જે સીડીઓ કહેવાય છે ચડવા માટેની, આ બધી સીડીઓ છે. પણ જે આપણો માર્ગ છે, જે આપણો ધ્યેય છે, ધ એન્ડ જેને કહેવાય, જ્યાં સુધી આપણે પહોંચવું છે, તે પહોંચવા માટે તો આપણે આદિ ગુરુ શિવને બનાવવા પડશે. આજે જે કાનમાં ફૂંકી અને ગુરુ મંત્ર આપે છે, ક્યારેક શંકા કુશંકા થાય, ક્યારેક આપણે વિચારેલું ના પણ થાય, ક્યારેક આપણું ધારેલું ના પણ બને. એટલે સૌ પ્રથમ મારા દરેક વ્યુઅર્સને વિનંતી કે તંત્ર ભૈરવ વિજ્ઞાનની અંદર પણ કહ્યું છે, 112 વખત જ્યારે માતા પાર્વતીને સમજાવ્યું છે ત્યારે શિવ જાતે કહે છે. અને આપણે પણ કહ્યું છે કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. આપણે પણ કહેતા આવ્યા છે, શ્લોકમાં પણ કહ્યું છે, ગુરુ ગોવિંદોનો ખડેન કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જીને ગુરુ દિયો દિખાય. ગુરુદેવને બલિહારી કે મને ગોવિંદ દિયો દિખાય. એટલે કોઈ પણ સાધના, કોઈ પણ સિદ્ધિ, કોઈ પણ ક્ષેત્રની અંદર ગુરુ વગર, ગુરુ બળ વગર પહોંચવું શક્ય નથી. માટે ગુરુ જરૂરી છે. કોઈ મનુષ્યને ગુરુ બનાવો એના કરતાં ભગવાન શિવને ગુરુ બનાવી લો, ગુરુ માની લો. એમના પ્રમાણે આદિ અનાદિ ના લોભ, ના લાલચ, હરાહર ઝેર નીકળ્યું. દેવતાઓ કોઈ આગળ ના થયા, 14 રત્નો સૌએ લઈ લીધા. જ્યારે ઝેરની વાત આવી ત્યારે નીલકંઠે નીલ પોતાના ગળામાં સમાવી લીધું. એવો ભોળિયોનાથ જે દાનવોએ ભજ્યા, માનવોએ ભજ્યા, દેવોએ ભજ્યા, એવો ભોળિયાનાથનો શ્રાવણ માસ પવિત્ર અને પહેલો પ્રથમ દિવસ છે. એટલે મારા દરેક વ્યૂઅર્સને વિનંતી કરું છું આ ટૂંકા વિડીયોની અંદર કે ભગવાન શિવને ગુરુ બનાવી લો, ગુરુ માની લો. એટલે ક્યાંય જવાની જરૂર નથી. આ એક તમારા માટે ઉત્તમ માર્ગ છે.
અને આજે માનવ શોર્ટકટ રસ્તો અપનાવી રાતોરાત કરોડપતિ થઈ જવા માટે, રાતોરાત કંઈક શીખવા માટે, રાતોરાત તંત્ર મંત્ર સાધના શીખવા માટે કંઈક ડાફોડિયા મારી રહ્યો છે, કંઈક કેટલી જગ્યાએ જઈ રહ્યો છે, કંઈક કેટલી જગ્યાએ ભટકી રહ્યો છે, પણ એ કામ નથી આવવાનું. કારણ કે આજે સાચા ગુરુ મળવા મુશ્કેલ છે અને સારા શિષ્યો મળવા મુશ્કેલ છે. આજે ગુરુને પણ સારા શિષ્યોની જરૂર છે કે કોઈક એવા સારા શિષ્યો મળી જાય જેમને જ્ઞાન આપી શકીએ. પણ આજે શિષ્યો પણ જે મળે છે એ લોભથી આવે છે, લાલચથી આવે છે, પ્રપંચથી આવે છે. એટલે મારા દરેક દિવસને વિનંતી, આ ક્ષણભરની જિંદગી અને યુગ યુગ સંભાળના આ જીવનને શ્વાસે શ્વાસે જીવન લખેલું છે. જીવનના કોઈ દિવસો નથી લખેલા, કોઈ કલાકો, કોઈ વર્ષો નહીં લખેલા, પણ માણસના શ્વાસ લખેલા છે. ધ્યાનમાં જવું હોય તોય ગુરુની જરૂર પડે છે, મંત્રમાં જવું હોય તોય ગુરુની જરૂર પડે છે, તંત્રમાં જવું હોય તો ગુરુની જરૂર પડે છે, યોગામાં જવું હોય તો પણ ગુરુની જરૂર પડે છે. એટલે બધી જ વસ્તુ શિવમાંથી જ નીકળેલી છે. શિવ જ સાચા ગુરુ છે, જગતનું કલ્યાણ કરતા. ઘણા બધા કહેતા હોય પંથ, મારા કોઈ પંથનો વિરોધ નથી, પણ ઘણા કહે છે કે સર્વોપરી. પણ હું કહું છું કે સર્વોપરી તો મારો મહાદેવ જ છે અને મહાદેવથી મોટું કોઈ છે નહીં. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. એટલે મહાદેવને ગુરુ બનાવી લો. કોઈ ગુરુને શોધવાની જરૂર નથી, કારણ કે ગુરુ બહાર કોણ કેવા હોય અને અંદર કેવા હોય કોઈ જાણતું નથી. એક મારી ભુવા તરીકે મારા દરેક દિવસની વિનંતી, ચેનલને શેર કરો, સબસ્ક્રાઈબર કરો અને આ રક્ષાબંધન આવે ત્યાં સુધી મારા 50,000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય એ માટે મદદ કરો. શોર્ટ વિડીયો બનાવ્યો છે. જય ચેરમાં, જય સદીમાં, જય ગોગા મહારાજ, જય મા હિંગળાજ કુળદેવી. તો ભગવાન શિવને ગુરુ બનાવી લો, તન મન ધનથી અને ગુરુ માની લો, એના નામની કંઠી પહેરી લો. જગતમાં કોઈ પાસે જવાની જરૂર નહીં પડે, કેમ કે એની પાસે બધું જ છે. તંત્ર છે, મંત્ર છે, સાધના છે, સિદ્ધિ છે, યુગ છે. નટવર નારાયણ નરહરિ એની પાસે હું નથી જે મનુષ્ય પાસે હોય. જે મનુષ્ય ગુરુ મનુષ્યના રૂપમાં જે ગાડી બેસી ગયા છે, એમના પગ પકડવાથી માત્ર શું મળશે? ભગવાન શિવના પગ પકડી લો, બેડો પાર થઈ જશે. તમારા દરેક દિવસને ફરીથી હર હર મહાદેવ, જય ચેહરમાં, જય સદીમાં, જય ગોગા મહારાજ. મારી ચેહરે શિવની ભક્તિ કરી છે, ઓગણનાથ ને ગુરુ બનાવ્યા છે અને મારા ગુરુ મેં મારા ચેહરને બનાવ્યા છે. મારી ચેહર મારી ગુરુ છે. અડધી રાત્રે ભર બપોરે સપનામાં આવી જગાડીને કહી જાય છે કે આ ટાઈમે આ વાત બનશે, આ વ્યક્તિ આવશે, અને આ વ્યક્તિ કયા ભાવથી આવશે. એટલે અહીં સુધી પહોંચવું હોય તો શિવને ભજો. આપણે શિવને ભજો તો શક્તિ રાજી થઈ જાય. એટલે ટૂંકમાં તમે સમજી ગયા છો, વિડીયો લાંબો ના બનાવતા. શિવને ગુરુ કઈ રીતે બનાવવા એ હવે તમારે વિચારવાનું છે. ન મંત્રો, ન તંત્રો, ન વિધિ, ન યુક્તિ, ન ભક્તિ, ન જાનામી, ગતિ સમ તમે કા ભવાની. એટલે આપણે કંઈ જાણતા નથી, કંઈ ખબર છે નહીં, પણ જે અંદર રહેલો છે ને બહાર કાઢવો પડશે. મમવાંશો જીવલોકી, જીવભૂત સનાતન, જે અંદર બેઠેલો છે ને બહાર કાઢવો પડશે. બહાર કાઢી અને પરમાત્મા સુધી પહોંચી જાઓ. એકલિંગી ને ભજી લો, બીડો પાર થઈ જશે. જય મા ચેહર, જય મા સધી, જય મા હિંગળાજ, જય ગોગા મહારાજ. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. આ શ્રાવણ માસનો પહેલો દિવસના દિવસે વિડીયો તમારા સામે લઈને આવ્યો છું. તો બને એટલો શેર કરો, સબસ્ક્રાઈબર કરો અને વધુમાં આઇકોનનું બટન દબાવી તમારા ઇન્સ્ટામાં, યુટ્યુબમાં શેર કરો. અને આપણો ધર્મ, સનાતન ધર્મ ટકી રહે. કેમ કે આજે
સનાતન ધર્મને પાડવા માટે ઘણા બધા કાવતરા રચાઈ રહ્યા છે. જ્યાં સુધી શિવ સુધી નહીં પહોંચો ત્યાં સુધી સનાતન ખબર નહીં પડે. ભોળિયો ભોળો છે, ખૂબ ભોળો છે, દયાળુ છે, સૌનું કલ્યાણ કરવાવાળો છે. મહાદેવને ઓળખી લો ને સાહેબ, સાંજે પ્રાર્થના કરો, સવારે તમારું કામ થઈ જાય. તો જય ચેહરમાં, જય સતીમાં, જય ગોગા મહારાજ, હર હર મહાદેવ, જય માતાજી.